હરિદ્વાર, ઋષિકેશ, દહેરાદૂન અને મસૂરી. મિત્રો, અમારી 7 દિવસની 8 મિત્રોની યાત્રા ખૂબ જ યાદગાર બની ગઈ. અમે હરિદ્વાર કેવી રીતે પહોંચ્યા, ત્યાં કયા સ્થળો જોયા, શું મજા માણી, એ બધું આ વિડીયોમાં હું જણાવવાનો છું. તો તમે વિડીયો અંત સુધી જોજો. અમે બપોરે 3 વાગ્યે વાપી રેલવે સ્ટેશનથી સુપરફાસ્ટ ટ્રેનમાં 8 મિત્રો બેસી ગયા. એ ટ્રેન આખી રાત ચાલતી રહી. અમે ઘરેથી જમવાનું લઈ ગયા હતા, એટલે ટ્રેનમાં જમી લીધું. બીજા દિવસે બપોરે 4 વાગ્યા બાજુ અમને હરિદ્વાર રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચાડી દે છે. એ દિવસ સાંજ થઈ ગઈ હતી, એટલે અમે રહેવા માટે હોટલ રૂમની શોધમાં નીકળ્યા. અમને રેલવે સ્ટેશન નજીક જ એક હોટલમાં 2 રૂમ મળી ગયા. એક રૂમમાં 4 મિત્રોએ રહેવાનું નક્કી કર્યું. ભાડું હતું 1300 રૂપિયા રૂમ દીઠ એક દિવસનું. અમે અમારો બધો સામાન રૂમમાં મૂકી દીધો અને પછી રાત્રે જમવા નીકળ્યા. કોઈ એક સરસ પંજાબી રેસ્ટોરન્ટમાં અમે જમ્યા હતા. ત્યાં ટોટલ 1100 રૂપિયા જેવું બિલ થયું હતું. પછી રૂમ પર જઈને આરામ જ કર્યો. દિવસ 1 હરિદ્વાર. પહેલા દિવસે અમે વહેલી સવારે ચા નાસ્તો કરીને ગંગા નદી કિનારે ગંગા ઘાટ પર ગયા અને અસ્થિ વિસર્જનનું જે કાર્ય કરવાનું હતું એ પૂર્ણ કર્યું. ત્યાર પછી અમે ગંગા નદીની પૂજા કરવા ગયા. ત્યાં ચીલાચાલુ બ્રાહ્મણ બનીને ઢોંગ કરવાવાળા મળ્યા, જેમણે અમને થોડા મંત્રપાઠ સંભળાવ્યા અને પૈસા લીધા. આવું તમારા જોડે ના થાય એથી હું જણાવું છું કે કોઈ પૈસાની માંગણી કરે તો આપવા નહીં. ત્યારબાદ અમે થોડા ફોટોગ્રાફ્સ પડાવ્યા ગંગા નદી કિનારે. પછી બપોર થવા પહેલાં અમે ગંગા નદીના કિનારે જ થોડે દૂર એક પવિત્ર મનસા દેવીનું મંદિર આવેલું છે, ત્યાં જવા માટે નીકળી ગયા. ત્યાં જવા માટેનો રસ્તો લગભગ 1 કિલોમીટર જેટલો છે. રસ્તામાં વાંદરા આવે છે. નીચે તમને પહેલાં બ્લેક વાંદરા જોવા મળશે, જે તમે પ્રસાદ એવું હાથમાં પકડીને લઈ જશો તો લઈ લેશે, જેથી સંતાડીને લઈ જવું. ઉપર લાલ મોઢાવાળા વાંદરા જોવા મળશે. ત્યાંનું એક સ્પેશિયલ રામફળ પણ મળે છે. સ્વાદમાં ખૂબ જ મીઠું હોય છે. પ્લેટના લગભગ 20 રૂપિયા એવા લેશે. જરૂર ટેસ્ટ કરી જોજો. ઉપર અમે મનસા દેવીના દર્શન કર્યા. ત્યાં જે માનો એ તમારી શ્રદ્ધા હોય તો કામ થઈ જાય એવું કહેવામાં આવે છે. પણ ત્યાં અમુક જગ્યાએ પૈસાની માંગણી પણ કરવામાં આવે છે, તો એવા લૂંટારાઓથી બચવું. મનસા દેવી મંદિર માટે રોપવે પણ છે. જેમને ચાલી ના શકાતું હોય એમના માટે પણ નજીક જ છે, જેથી ચાલતા જવું સારું રહેશે અને બધું જોવા પણ મળશે. મનસા દેવી મંદિરમાંથી ફ્રી થયા પછી અમે પતંજલિ યોગપીઠ જવાનું નક્કી કર્યું, જે હરિદ્વારથી 17 કિલોમીટર જેટલું દૂર છે. રિક્ષાવાળાએ અમારા જોડેથી 8 મિત્રોના 600 રૂપિયા આવવા જવાના લીધા હતા. ત્યાં એક આયુર્વેદિક હોસ્પિટલ અને યોગ માટેનું કેન્દ્ર આવેલું છે અને પતંજલિનો એક મોલ પણ આવેલો છે. બીજું ત્યાં ખાસ જોવા જેવું નથી, એટલે તમે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ સ્થળને તમે સ્કીપ કરી શકો છો. ત્યાંથી સાંજે અમે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. પછી હરિદ્વારમાં જ રેલવે સ્ટેશન નજીક હોટલમાં રોકાયા હતા. અમે એ દિવસ એક સ્થાનિક રેસ્ટોરન્ટમાં ડિનર લીધું હતું, જેનું બિલ લગભગ 1100 રૂપિયા જેવું થયું હતું.
ઋષિકેશમાં બીજો દિવસ. બીજા દિવસે વહેલી સવારે અમે ચા નાસ્તો કરીને ઋષિકેશ જવા નીકળ્યા. ઋષિકેશ જવા માટે અમે વાન કરેલી. એમણે 400 રૂપિયા લીધા હતા, પરંતુ એ વાનવાળાએ 2 કિલોમીટર દૂર જ ઉતારી દીધા હતા. અમારે ઉતરવાનું હતું જાનકી સેતુ પાસે, ત્યાંથી બીજા રિક્ષામાં જવું પડ્યું હતું. અમે જાનકી સેતુ પર ચાલીને ગંગા નદીની બીજી બાજુ ગયા અને ત્યાં પરમાર્થ નિકેતન પાસે થોડીવાર ફોટોશૂટ કર્યા. ત્યાં રસ્તામાં વાંદરા આવે છે. એ પછી અમે રામઝૂલા પર થોડીવાર ચાલ્યા. અહીં ખૂબ જ મજા આવી. રામઝૂલા પર તમે વચ્ચે જશો તો ખરેખર લાગશે કે તમે ઝૂલા પર ચાલી રહ્યા છો. આ પછી અમે 6 મિત્રોએ ગંગા નદીમાં રિવર રાફ્ટિંગ કરવાનું નક્કી કર્યું. 2 મિત્રોને ફરવું હતું એટલે રાફ્ટિંગ માટે ના આવ્યા. રિવર રાફ્ટિંગ માટે તમે ઓનલાઈન બુક ના કરશો. ત્યાં ઓફલાઈનમાં 600 રૂપિયા કહેશે વ્યક્તિ દીઠ, પણ થોડું બાર્ગેનિંગ કરશો તો 400થી લઈને 200 રૂપિયા સુધીમાં મળી જશે રાફ્ટિંગ બોટ. રિવર રાફ્ટિંગ માટે શિવપુરી જીપમાં અમને લઈ ગયા હતા. જો તમારે રાફ્ટિંગ કરવું હોય તો અલગથી શોર્ટ કપડાં લઈ જવા પહેરવા માટે, જેથી તમે રાફ્ટિંગ કરો ત્યારે ભીની જશો તો પણ વાંધો ના આવે. રાફ્ટિંગ પહેલાં પગમાં પહેરવા ચપ્પલ મળશે ભાડા પર, 20 રૂપિયા વ્યક્તિ દીઠ, પણ ના લેશો તો ચાલશે. ગંગા નદી પાસે જવા માટે થોડું ચાલવું પડશે એટલે ચપ્પલ લેવા માટે કહે, પણ અમે તો ઉઘાડા પગે જ ચાલીને ગયા હતા. અમારો રિવર રાફ્ટિંગ પ્રવાસ શિવપુરીથી શરૂ થઈ અને ઋષિકેશ ખાતે રોકાય છે. આ 16 કિલોમીટરની જળયાત્રા અમે 6 મિત્રો હંમેશા યાદ રાખીશું. ઉછળતા મોજાઓ સાથે અમારી બોટનો ઉદય અને પાણીનો અહેસાસ આપણા પર પડીને એવું લાગે છે કે જાણે નદી આપણને કહેતી હોય કે નાહ્યા નહીં તો હવે નાહજો. ત્યાં તમારે રિવર રાફ્ટિંગનો ફોટો અને વિડીયો શૂટ કરી આપવામાં આવે છે. અમારા જોડે 2130 રૂપિયા વિડીયો ફોટોના લીધા હતા 6 વ્યક્તિ માટે. એક વ્યક્તિ દીઠ લગભગ 355 રૂપિયા થાય છે. ત્યાં આપણા ફોન કે કેમેરા એલાઉ નથી કરતા રાફ્ટિંગ દરમિયાન. રિવર રાફ્ટિંગમાં ખરેખર ખૂબ જ મજા આવી હતી. રેપિડમાં મોજું ઉછળે તો એકવાર એવું થતું કે હવે તો ગયા જ, પણ મોજું જાય એટલે જેવા હતા એવા. રાફ્ટિંગમાં નદીમાં કૂદકો મારવાનું પણ આનંદ માણી શકાય છે. એનું વિડીયો પણ શૂટ કરી આપશે. રિવર રાફ્ટિંગ પહેલાં તમે ગાઈડ જે સૂચના આપે એનું ચુસ્તપણે પાલન કરવું. સાંજે ગંગા આરતીમાં હાજરી આપી હતી. હું માનું છું કે જો તમે હરિદ્વાર આવ્યા છો અને ગંગા આરતીમાં હાજરી આપી નથી તો તમારી હરિદ્વારની મુલાકાત અધૂરી રહી ગઈ. થોડો સમય વિતાવ્યા પછી અમે અમારા રૂમમાં ગયા, જ્યાં પ્રતિ દિવસનો ભાવ 1300 રૂપિયા હતો. રૂમ પર ગયા પછી અમે જમવા એટલે કે પેટનો ખાડો પૂરવા ગયા. ત્યાં એક રેસ્ટોરન્ટમાં અમને ગુજરાતી જમવાનું મળી ગયું. માત્ર 500 રૂપિયા જેટલું બિલ થયું હતું. રૂમ પર ગયા પછી અમે ત્રીજા દિવસ મસૂરી અને દહેરાદૂન જવા માટેનું પ્લાનિંગ કર્યું. ત્રીજા દિવસે અમે વહેલી સવારે ચા નાસ્તો કર્યો અને મસૂરી અને દહેરાદૂન જવા માટે ગાડીની તપાસ કરી તો એક એજન્ટ મળ્યા, જેમણે અમને 3800 રૂપિયામાં 8 મિત્રોને લઈ જવાનું અને લાવવાનું કહ્યું. તો અમે હા કહી અને ટવેરા ગાડીમાં અમે મસૂરી માટે રવાના થયા. ત્યાં એમણે જંગલવાળા રસ્તેથી લઈ જવાનું નક્કી કર્યું. એ જંગલમાં હાથી પણ રહે છે. મજાનું જંગલ હતું. રસ્તો કાપતા જતાં અમે છેલ્લે મસૂરીના પહાડોમાં પહોંચી ગયા. ત્યાં પહેલાં અમે પ્રાચીન શિવ મંદિરમાં દર્શન કર્યા. પછી મસૂરીની મનમોહક ટેકરીઓ જોવામાં અમે તલ્લીન થઈ ગયા અને ત્યાંનું વિડીયો શૂટ કર્યું. મસૂરીમાં અમે એક સરસ વોટરફોલ જોવા ગયા, જેનું નામ હતું ભટ્ટા વોટરફોલ, જ્યાં જવા માટે રસ્તાની બાજુમાં એક રોપવે છે. એ રોપવેની મદદથી જઈ શકાય છે.
ત્યાં ગેમિંગનું સ્ટેશન પણ આવેલું છે. રોપવેમાં વ્યક્તિ દીઠ 250 રૂપિયા લેવામાં આવે છે. એ આવવા જવા બંને માટે ટોટલ 250 રૂપિયા થાય છે. અમે વટ્ટા વોટરફોલ પાસે જઈને ત્યાંના વિડીયો પણ શૂટ કર્યા અને મસ્ત માછલીઓ પણ જોઈ. ખૂબ જ મજા આવી. પણ ત્યાં બહુ ખાસ જોવા જેવું નથી, કારણ કે નજીક વોટરફોલમાં પ્રવેશ મળતો નથી. ભટ્ટા વોટરફોલ પાસે કાર પાર્કિંગના પણ પૈસા લેવામાં આવે છે. વોટરફોલ જોયા પછી અમે દહેરાદૂનની પ્રખ્યાત ગુફા જોવા જવાનું નક્કી કર્યું. એ ગુફાનું નામ છે ગુચ્ચુ પાણી રોબર્સ ગુફા. આ ગુફા તરફ અમે પ્રયાણ કર્યું. આ ગુફા વિશે આપણે ઘણું સાંભળ્યું છે કે પહેલાં આ ગુફા ચોરો માટે છુપાયેલી જગ્યા હતી, જેના કારણે તેનું નામ રોબર કેવ પડ્યું. કુદરતી રીતે બનેલી આ ગુફા સ્વર્ગથી ઓછી નથી લાગતી. અહીંયા પાણી એકદમ ચોખ્ખું છે. તમે તમારા પગ પાણીમાં મૂકશો એ પણ નરી આંખે દેખાશે અને ચાલવાનું ખૂબ જ મજા આવશે. અહીંયા પ્રત્યેક વ્યક્તિ દીઠ 35 રૂપિયા ટિકિટ છે અને ત્યાં નાસ્તો એવો પણ મળશે. અમે પણ નાસ્તાની મજા લીધી હતી. ગુફામાં ચાલવા માટે ચપ્પલ પણ ભાડે મળે છે. 20 રૂપિયા વ્યક્તિ દીઠ લેશે. ખરેખર તમે જીવનમાં એકવાર આ ગુફાની મુલાકાત જરૂર લેજો. આ બધું જોયા પછી અમે હરિદ્વાર જવા રવાના થયા. મિત્રો, અમે 3 દિવસ હરિદ્વાર જ રોકાયા હતા, પણ તમે સ્થળને અનુકૂળ હોટલ બુક કરીને રોકાઈ શકો છો, જેથી તમને ત્યાં હરવા ફરવા માટે પૂરતો સમય મળી રહે. અમે હરિદ્વાર ગયા પછી ત્યાં એક રુદ્રાક્ષની ગવર્મેન્ટ એપ્રુવલ શોપ છે, ત્યાં રુદ્રાક્ષની ખરીદી માટે ગયા હતા. એ પછી અમે રૂમ પર આવ્યા અને ત્યાં કપડાં એવું લેવા માટે મોતી બજાર છે ત્યાં ગયા અને જે કંઈ ખરીદી કરવાની હતી એ અમે પૂરી કરી. ગરમ કપડાં જેમ કે સ્વેટર, જેકેટ, હાથ મોજા એ બધું લીધું અને પછી અમે એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા. ત્યાં 1100 રૂપિયા જેટલું બિલ થયું. ત્યાંથી રૂમ પર આવ્યા અને આખા દિવસનો થાક હતો એટલે ઘસઘસાટ સૂઈ ગયા. છેલ્લા દિવસે બપોરે 1 વાગ્યાની ટ્રેન હતી, એટલે વહેલી સવારે તૈયાર થઈને અમે ચા નાસ્તો કરીને ગંગા ઘાટ પર જતા રહ્યા અને ત્યાં થોડીવાર ગંગા નદીના દર્શન કર્યા અને બેસીને નદીના પાણીને જોયું. પછી અમે ચાલતા બજાર તરફ ગયા. જે ગમ્યું એ લીધું અને પછી રેલવે સ્ટેશન ગયા. અમે રેલવે સ્ટેશન જમીને જ ગયા, જેથી જમવાનું ટેન્શન ના રહે. અમારી ટ્રેન આવી ગઈ હતી 1 વાગે હરિદ્વાર રેલવે સ્ટેશન પર. ત્યાંથી અમે વાપી માટે રવાના થયા. અમારું સ્લીપર કોચમાં રિઝર્વેશન હતું, એટલે અમને જગ્યા મળી જ ગઈ હતી. આમ તમારે પણ હરિદ્વાર પ્રવાસ કરવો હોય તો હરિદ્વારથી શરૂ કરીને મસૂરીમાં પૂરો કરવો જોઈએ. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર.